કેમ છો છોકરા, મજામાં? હાલો તો હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. છે ઘણા દિવસો હોય ગયા, કન્ટિન્યુ રાખીએ. કેમેસ્ટ્રીનું પહેલાં પૂરું કરીએ, 4 ચેપ્ટર, એટલે ચોથું ચેપ્ટર તમને વેકેશનમાં કાયમ લાગે. અત્યારે ચેપ્ટર નંબર 3 પૂરું શરૂ કરીએ તો દિવાળી પહેલાં પૂરું થઈ જાય. હાલો તો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર આપણા 3ની. આપણું ચેપ્ટર નંબર 3 છે એ છે ધાતુઓ અને અધાતુઓ. હવે જૂની વિજ્ઞાનમાં આના માટે એક અલગ ચેપ્ટર આવતું. માન લો કે ચેપ્ટર નંબર 7 એ સમય એસિડ બેઝ ક્ષાર હતું, તો 8મું ધાતુ હતું, 9મું અધાતુ હતું, જેમાં કેટલી બધી ઔદ્યોગિક બનાવટો પૂછાતી. ધાતુઓમાં માન લો લોખંડનું શુદ્ધિકરણ, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિના, એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ, બેયર અને હોલેરાઉટ પદ્ધતિ. તો આવી ઘણી બધી પદ્ધતિઓ. અધાતુમાં ઓસ્વાલ્ડ પદ્ધતિ, સંપર્ક વિધિ, હેબર વિધિ, ફ્રાન્સ પદ્ધતિ, કેટલી બધી પદ્ધતિઓ આવતી. હવે આ લોકોએ ઔદ્યોગિક સ્ટ્રક્ચર આખું હટાવી નાખ્યું આગલા ધોરણમાં, અથવા તો હવે પછી ઔદ્યોગિક લગતા જઈ કેમેસ્ટ્રી વિષય પસંદ કરે ત્યારે એ લોકો ભણાવે છે. અત્યારે આપણે બેઝિક વસ્તુ કે ભાઈ તમે કોઈ લેબમાં જાઓ તો જરૂરી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, એના માટેનું જ આપણો સિલેબસ છે. તો હવે આપણું ચેપ્ટર નંબર 3 છે ધાતુ અધાતુ. હવે આ ચેપ્ટરમાં આપણે મોસ્ટ ઓફ નામ છે ધાતુ અધાતુ, ખાલી તફાવતમાં ધાતુ અધાતુ ભેગું લેશું. બાકી આખું ચેપ્ટર ધાતુ વિશે જ છે. અધાતુઓની સંખ્યા બહુ ઓછી છે. આવર્ત કોષ્ટકની વાત કરીએ તો જૂના ક્રમ પ્રમાણે આવર્ત કોષ્ટકમાં 118 તત્વોમાંથી 94 તત્વ હશે કે 92 તત્વ કુદરતી છે. એ 94 તત્વોમાંથી 84 તત્વો તો ધાતુ છે, બાકીના અધાતુ તત્વ છે. તો કહેવાનો મતલબ એવો છે કે ધાતુની સંખ્યા આવર્ત કોષ્ટકમાં બહુ જાજી છે. તો આપણે ધાતુને સમજવાની અત્યારથી શરૂઆત કરીએ. હાલો તો ચેપ્ટર નંબર 3 શરૂઆત કરીએ. આપણા પાઠના ટોપિક શું રહે? ભાઈ જો પહેલો પાઠનો ટોપિક રહેશે આપણો કે આ ધાતુ અને અધાતુનો તફાવત. પણ કેવો તફાવત? તો કે ભાઈ ભૌતિક તફાવત, ભૌતિક વિજ્ઞાનનો તફાવત. એના પછીનો આપણો નવો મુદ્દો રહે. આના પછીનો ટોપિક રહે આપણો ધાતુ અધાતુનો વિશે માહિતી પૂરી થાય પછી ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. આ આપણા માટે 3 માર્કનો પ્રશ્ન છે. આમાંથી આપણા MCQ નીકળી. પહેલા પાઠ વિશે માહિતી લઈ લઈએ. ધાતુના રાસાયણિક ગુણધર્મ. ધાતુના રાસાયણિક ગુણધર્મો પૂરા થાય એટલે પછી આપણે વિસ્થાપન, જે પહેલા પાઠમાં આપણે શીખીને આવ્યા હતા, શ્રેણી ભણશું જેમાંથી 2 અથવા 3 ગુણનો એક પ્રશ્ન પૂછા. અને વિસ્થાપન પછી આપણે ભણશું આયનીય સંયોજનો. એક મુદ્દો આપણે પાઠમાં બાકી નહીં રાખ્યું, સંયોજનો. આયનીય સંયોજનો છે તો એ આપણે 3 માર્કમાં પૂછાય છે. એના પછી ધાતુનું શુદ્ધિકરણ, જેમાં 3 શુદ્ધિકરણ આવશે. એક મધ્યવર્તી ધાતુ, આ 3 ગુણ. એના પછી આવશે થર્મિક પ્રક્રિયા, એના પછી આવશે વિદ્યુતીય વિભાજનીય શુદ્ધિકરણ. પછી આપણે એક ટોપિક ભણશું નવો, એ આવશે ક્ષારણ. અને ક્ષારણમાં આપણે ભણશું જૂની વિજ્ઞાનનો એક પોઈન્ટ લેશું, ક્ષારણ અટકાવવાના ઉપાયો. અને વધારામાં ક્ષારણ અટકાવવાના ઉપાયો, અને વધારામાં લેશું એક પોઈન્ટ મિશ્ર ધાતુઓ. એટલા ટોપિક ભણવાના છે. ક્ષારણ અટકાવવાના ઉપાયો 3 માર્કમાં છે અને મિશ્ર ધાતુ MCQ માટે છે. એટલા ટોપિક આપણે ભણવાના છે. પહેલો આપણે ટોપિક લેવું ધાતુ અને અધાતુનો ભૌતિક તફાવત. આપણે જે આ લેક્ચરમાં પૂરો કરશું. ધાતુ જે આપણે 6 7માં જ ભણતા હોય, ધાતુ ટીપ એટલે રણકાળ ઉત્પન્ન કરે ને આ તે બધી વસ્તુ હું આગળ લખી જ નાખી, એટલે તમારી બહુ ટાઈમ પાસ ન થાય એમ. લખવામાં ખોટું હું લખું ને તમારે જોઈને જ એવું થાય. તો પહેલા આપણે ભૌતિક તફાવત ભણશું, પછી ભણશું રાસાયણિક ગુણધર્મ. MCQ છે માથે ચલકું જાતું જાઉં, જે લોકોને પૂરેપૂરી તૈયારી કરવી હોય ભાઈ વાંચી શકે. હું ફક્ત એટલી તૈયારી કરી કે જેનાથી આપણે 80માંથી 80 માર્ક આવે. હા, MCQ થોડા ઘણા આડા અડવા પૂછાય છે. એક આપણે અલગથી આ વખતે દિવાળીમાં સમયમાં એક
લીથો બનશે અને લીથાને આપણે સ્માર્ટ બોર્ડમાં સોલ્વ કરીએ. પાર્ટ 5 કે પહેલા પાર્ટમાં કેટલા MCQ પૂછવાની શક્યતા છે 50, 60, 70 લગભગ બને ત્યાં સુધી, પછી હરી ઈચ્છા પણ લગભગ બને ત્યાં સુધી એમાંથી તમારા માર્ક નહીં કપાય એ રીતનું આપણે કંઈક આયોજન ગોઠવ્યું. તો દિવાળી પછી જ આપણે શરૂ થઈ જાય. તો પહેલો છે ભૌતિક ફેરફાર, જેમાં આપણે ધાતુ શું છે અધાતુ શું છે એની તુલના કરશું ભૌતિક રીતે, બાહ્ય રીતે. પછી આંતરિક રીતે ભણશું, આમાંથી સારા 8-10 MCQ નીકળે છે. પછી વિસ્થાપન પ્રક્રિયા આપણે લખવા નથી, વિસ્થાપન પ્રક્રિયાનું સમીકરણ અને સક્રિયતા શ્રેણીનો ઉપયોગ કરીને અમુક પ્રશ્નના જવાબ આપવાના છે. આયનીય સંયોજનો, આમાં આપણે 2 ટોપિક ભણશું, ઇલેક્ટ્રોન વિનિમય અથવા તો ઇલેક્ટ્રોન સ્થળાંતરણ અને આયનીય ગુણધર્મો, આયનીય સંયોજનોના ગુણધર્મો. 2 ટોપિક આવશે 3 માર્કમાં, 2 હાર્ડ ટોપિકમાં આવે છે. એના પછી ધાતુનું શુદ્ધિકરણ ભણશું, જેમાં આપણે 3 પ્રશ્ન લેવું. મધ્યવર્તી ધાતુનું શુદ્ધિકરણ કેમ કરાય, તળિયાની અને ઉછલી ધાતુનું ખાલી સમજી લેવું. થર્મિટ પ્રક્રિયા એટલે શું, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, આના દ્વારા 100% શુદ્ધ ધાતુ તત્વ મળે એ શીખશું. એના પછી 9 ટોપિકમાં આવશું ક્ષારણ એટલે શું, બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયો પ્રશ્ન, ઓલો જે કસ્ટડી વાળો છે ક્ષારણ. અને છેલ્લે મિશ્ર ધાતુ, આપણી પાસે 7 મિશ્ર ધાતુ છે, જૂના વિજ્ઞાનની 2-3 લઈ લેવું એટલે 9-10 મિશ્ર ધાતુઓનો આપણે ટોપિક કરશું. હાલો તો હવે આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરમાં. પહેલા હું લખી લઉં ધાતુ અધાતુ વિશે માહિતી, એટલે ડાયરેક્ટ સમજાવવાની છે, અપવાદ પછી વચ્ચે લખતો જાય. હાલો છોકરા લખાઈ જતો ખાવા જોઈએ. હવે જોતા જાય પછી તમે એક સાથે છેલ્લે સ્ક્રીનશોટ લઈ લેજો. જો ભાઈ ધાતુ અને અધાતુનો વાત કરીએ પહેલા ભૌતિક ગુણધર્મની, તો પહેલો આપણે અવસ્થા લઈએ કે ભાઈ ધાતુ તત્વની અવસ્થા કેવી હોય. તો ધાતુ તત્વ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે એટલે મોસ્ટ ઓફ ઘન અવસ્થામાં મળી આવે. તો ભાઈ ધાતુ તત્વ ઘન અવસ્થામાં છે, આ આપણો મુદ્દો છે. લાલ હાંસિયામાં લખેલો છે એ આપણા માટે MCQ છે કે હું ભાઈ બધા ઘન અવસ્થામાં મળી આવે, તો બધા ઘન અવસ્થામાં મળી આવતા. એકાદો તત્વ એવો છે, માની લો મર્ક્યુરી એક તત્વ એવો છે જે પ્રવાહી અવસ્થામાં મળી આવે. તો અધાતુ તત્વની વાત કરીએ તો અધાતુ તત્વ માની લો સલ્ફર છે, કાર્બન છે, ફોસ્ફરસ છે, આ જે તત્વ જેની માથે માઇનસ ઘાત છે. અધાતુ તત્વ જેની માથે ઋણ ઘાત હોય, જે ઇલેક્ટ્રોન લે, અને ધાતુ તત્વ જે ઇલેક્ટ્રોન દે. તો ઇલેક્ટ્રોન લેવા વાળામાં 2 તત્વ એવા છે કે જે ઘન અવસ્થામાં 3 તત્વો મળી આવે. એક સલ્ફર છે 16મા નંબરનો 2 લે, ફોસ્ફરસ 15મા નંબરનો 3 લે, અને કાર્બન જે લેવડ દેવડ બંને કરે. આ 3 તત્વ ઘન અવસ્થામાં છે, બાકી બધા વાયુ અવસ્થામાં છે. તો 2 અવસ્થા ઘન અને વાયુ જોવા મળે, પણ બેયમાં એક અપવાદ છે કે આ ઘન છે તેમાં અપવાદ સ્વરૂપે શું જોવા મળે, મર્ક્યુરી પારો આ પ્રવાહી અવસ્થામાં જોવા મળે. તો એ જ રીતે અધાતુ તત્વમાં પણ એક અપવાદ છે બ્રોમિન, જે તમને પ્રવાહી અવસ્થામાં ઓરડાના તાપમાને મળી આવે. હાલો અહીંયાથી આગળ જઈએ. હવે તો ધાતુ તત્વની સપાટી છે એ ચળકાટ ધરાવે. કોઈ પણ ધાતુ તત્વને એમ પ્રકાશના સામું રાખો એટલે તમને ચમકતી સપાટી ચમકતી દેખાય. જ્યારે અધાતુ તત્વ તમે કોલસો લઈ લો, ફોસ્ફરસ લઈ લો, સલ્ફર લઈ લો, અને તમે તડકામાં રાખો, તડકો આમ સૂર્ય સામે રાખો, તો એમાં કોઈ પણ પ્રકારનો ચળકાટ નહીં ધરાવે. એટલે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ આ ધાતુ તત્વ ચળકાટ ધરાવે છે, આ ચળકાટ ધરાવતા નથી. આ 3 મુદ્દા છે નથી વાળા છે. હવે આમાં એક અપવાદ છે કે આયોડિન નામનો તત્વ એક એવો છે કે જેને તમે પ્રકાશમાં રાખો એટલે ચમકે, તો એક ચળકાટ ધરાવે છે, એ છે આયોડિન. હાલો ત્રીજું, ધાતુ તત્વને અથડાવતા રણકાટ ઉત્પન્ન કરે છે. રણકાટ એટલે અવાજ નહીં, આપણે મોસ્ટ ઓફ રણકાટ એટલે શું, તો કે અવાજ નહીં. જે કોઈ ધાતુ તત્વને અથડાવો તો તેના પરમાણુ દોલન કરતા હોવાથી, વાઇબ્રેશન થતા હોવાના કારણોસર અવાજ ઉત્પન્ન કરે, આને રણકાટ કહેવાય. વાઇબ્રેશન, જેની અંદર વાઇબ્રેશન થઈ શકે એને રણકાટ ઉત્પન્ન કરે છે એવું કહી શકાય. તો ધાતુ તત્વમાં રણકાટ ઉત્પન્ન થાય છે. અધાતુ તત્વમાં લો કોલસો લઈ લો, કોલસાની લેડ લઈ લો, લાંબી બધી સળી લઈ લો, ગ્રેફાઇટ, તમે એને ભટકાવો તો તૂટી જાય, અવાજ લાવે, પણ રણકાટ એટલે ધ્રુજારી નહીં, ઉત્પન્ન નથી કરી શકતા, એટલે તે રણકાટ કરતા નથી. ધાતુ તત્વમાં તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ જોવા મળે છે, તો આમાં જોવા મળતો નથી. તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ શું છે, બીજા પેજ ઉપર તમને માહિતી આપેલ છે. તણાવપણું એટલે શું, તો કે ધાતુને ગરમ કરીને તાણવું. ટીપાવપણું એટલે ધાતુને ટીપીને એનો આકાર બદલવો. આ 2 વસ્તુ, તાણી અને તાર બનાવવા, ટીપીને આકાર બદલવો, આ 2 વસ્તુ ફક્ત ધાતુમાં થાય છે. અધાતુ તત્વને એવું કરવા જાય તો માનો કોલસો છે, કોલસાને તમે ટીપવા જાવ તો ભૂકો થઈ જાય, તમે એને ખેંચવા જાવ તો તૂટી જાય. એટલે કહેવાનો અર્થ અધાતુ તત્વમાં બંને ગુણધર્મ હોતા નથી. એટલે જ એને આપણે કોઈ પદાર્થ બનાવતા નથી. જો પંખાનો આકાર, પંખાની કોઈ વસ્તુ લે, બેન્ચ લઈ લો, અધર કોઈ પણ વસ્તુ લઈ લો, આપણે બધી વસ્તુ ધાતુ ન બનાવી, કેમ કે આપણે એને યોગ્ય આકારમાં ઢાળી શકીએ. એ કેમ ઢાળી શકીએ, ટીપીને. સોનાની વાત કરીએ તો 1 ગ્રામ સોનું નખ બરાબર સોનું થાય. 1 ગ્રામ હોનાને ગરમ કરીને ખેંચો તો 2 કિલોમીટર લાંબો તાર બને, પણ તૂટતો નથી. પાછલા પેજ ઉપર તમે ટીક કરી લેજો. તો આ ગુણધર્મો હોવાના કારણોસર ધાતુનો ઉપયોગ સૌથી વધુ માત્રામાં થાય છે. એટલે ધાતુ તત્વમાં શું ખાસિયત છે ભાઈ, તો કે તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ જોવા મળે છે, આમાં જોવા મળતો નથી, કોઈ અપવાદ નથી. હાલો, ધાતુ તત્વ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, આ વધારાનો તમારે લિખિતમાં ન લખો હોય તો લખી નાખો, જરૂર નથી, પણ તમારે આના MCQ પાકા કરવાના છે ભાઈ.
કે ધાતુ તત્વ છે, આ ધાતુ તત્વ મોસ્ટ ઓફ બધા સખત હોય. સખત એટલે જેનો આકાર પણ ફિક્સ હોય ને, એકદમ મજબૂત આકારમાં અને ઘન સ્વરૂપમાં જોવા મળે, અને એને મારો તો સરળતાથી તૂટે નહીં. કાપવા માટે પણ તમે તણી કે એવું કંઈક એક્સ્ટ્રા વસ્તુની તમારે જરૂર પડે. પણ ધાતુ તત્વમાં 3 એવા તત્વો છે જે ખૂબ જ નરમ છે. ઉદાહરણ તરીકે પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ બહુ નરમ છે. તમારે કાપવું તો સરી વડે કાપી શકો. હવામાં ખુલ્લું પણ ન રાખીએ, બાકી તરત જ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એક તો દહનશીલ રીતે હળગો વળગી જાય, ત્યાં તો ઓક્સાઇડ બની જાય, એટલે પછી આપણે એનો ઉપયોગ ન કરી શકીએ. એટલે આની સપાટી સખત છે, ધાતુ તત્વો બધા સખત છે, પણ 3 છે એ નરમ છે. તો આમાં અધાતુ તત્વો બધા બરડ છે, કોલસો અને જેટલા ઘન છે એના પર જરા આગ મારો એટલે તરત ઢેફું તૂટી જાય. પણ ખાસિયત શું છે કે એમાં એક અપવાદ, માન લો કોલસો છે તો કોલસાના 4 રૂપો છે. બાર સાયન્સમાં અથવા તો આપણે ચોથા ચેપ્ટરમાં આપણે કાર્બનના અવરૂપો ભણીએ તો કાર્બનના 4 સ્વરૂપ છે. પહેલો કોલસો અનિશ્ચિત આકાર, ગ્રાફીન ભૂકો આકાર, નળાકારમાં ગ્રેફાઇટ અને ક્રિસ્ટલ આકારમાં હીરો. તો આ જે ચોથો આકાર છે ને હીરો, આ હીરાની ખાસિયત બહુ સારી છે. હીરો બને છે કાર્બનમાં, એટલે કોલસાની ખાણો એમાં તળિયેથી ઊંચા દબાણ અને નીચેથી ઊંચી ગરમી મળવાના કારણોસર ડાયમંડ બને. તો એ ઊંચા દબાણ ઊંચા તાપમાને એટલો સંઘનિત થઈ ગયો કે સરળતાથી તૂટતો પણ નથી. અને અતિશય પૃથ્વી ઉપરનો સૌથી મજબૂત પદાર્થમાં હાલમાં નેનો ટેકનોલોજી આવી નથી ત્યાં સુધીનો સૌથી મજબૂત પદાર્થ ગણવામાં આવે છે. તમે એનાથી લોખંડની નાની પ્લેટોને કાચને સરળતાથી કાપી શકો. તો એમાં મજબૂત એક છે હીરો, આ અપવાદ. હાલો હવે મેન 2 પોઈન્ટ છે ભાઈ, કે ધાતુ તત્વ વિદ્યુતના સુવાહક હોય છે. મતલબ ધાતુનો પાઇપ હોય, આમ આંગળી રાખું, ઓલા પર તાર અડી જાય એટલે સાહેબ સીતારામ થઈ જાય. એવાનો અર્થ વિદ્યુતને પાસ કરી શકે. તો અધાતુ તત્વ વિદ્યુતના મંદવાહક, અવાહક ન બોલી શકાય. 1919 સાલમાં જે ટેસ્લાએ પ્રયોગ કર્યો હતો એ હવામાં વિદ્યુતને પાસ કરી હતી. મતલબ હવામાં પણ વિદ્યુત પાસ થઈ શકે. હવામાં તો ઓક્સિજન, નાઇટ્રોજન અધાતુ તત્વ છે, તો એમાં વિદ્યુત પાસ થાય છે એટલે અલ્પ માત્રામાં. ઊંચો બધી વોલ્ટેજ આપો તો થોડોક એવો વોલ્ટેજ હવામાં પાસ કરી શકાય છે. એટલે વિદ્યુતના મંદવાહક છે. પણ એમાં એક વાહક છે સુવાહક. તમારી પેન્સિલની જે લીડ હોય છે ને ગ્રેફાઇટ, કોઈ દે અખાતરો કરવા ધ્યાન રાખવું જરાક. આપણે એવું લાગે કે પેન્સિલ છે એ તો ભાઈ ઓલી છે, શું કહેવાય, લાકડાની બનેલી છે, તો એની વચ્ચે અંદર છે કાર્બનની બનેલી ગ્રેફાઇટ. કોઈક વખત અમુકને જન્મ જાય થોડીક બીમારી હોય કે વહેનથી પેન્સિલો અને બોલપેન સાવી જાય, તો એવા લોકો પેન્સિલની પાછળનો ભાગ માન લો માર્કલ છે તો આ ભાગ એ ચાવી નાખ્યો હોય તો અહીંથી ઓલો કાળો એવો ભાગ ગ્રેફાઇટ હોય ને દેખાતો હોય, ને ક્યાંક પણ આમ તારને આપણે એમ કે ભાઈ લાકડાની ચાલે ટચ કરી લઈ તો આ તમને ઉપાડી લે, કેમ કે આમાં વિદ્યુતનો સુવાહક છે. તો ધાતુ તત્વ બધા વિદ્યુતના સુવાહક છે, એક એમાં મંદવાહક છે મર્ક્યુરી. અધાતુ તત્વ બધા વિદ્યુતના મંદવાહક છે, તો એમાં એક સુવાહક છે ગ્રેફાઇટ. ઉષ્માની વાત કરીએ તો ધાતુ તત્વ બધા ઉષ્માના સુવાહક છે. ઉષ્માનો સુવાહક એટલે શું? એવડો બધી લોખંડનો પાઇપ લીધો, તમે એક સાઈડ પાઇપને ગરમ કરવાની શરૂઆત કરો, ઘડીક પછી અહીંયા અડો તો તમને ગરમ લાગે. આ છે ઉષ્માનું વહન. આ ફક્ત ધાતુમાં થાય. એવડો લોખંડ કોલસાનો પાઇપ લો, કાર્બનનો, અથવા તો લાકડું લો, કાર્બનનું જ બનેલું છે, અને તમે અહીંથી ગરમ કરો તો અહીંયા અડો તો કંઈ નહીં થાય. ના, હું અહીંયા અડો તો કંઈ નહીં થાય. કેમ? અહીંયા દહનશીલ હોય, આ હળગો વળગી જાય, ઉષ્માને પાસ નથી કરી શકતો એમ. હળગો વળગી જાય, જેનાથી અલ્પ માત્રામાં ઉષ્મા પસાર કરે છે. તો આ મંદવાહક. હવામાં જરા ખાસ ધ્યાન રાખવા જેવું છે કે ધાતુ તત્વમાં ઉષ્માના સુવાહક હોય છે, પણ એમાં 2 મંદવાહક છે, મર્ક્યુરી અને લેડ. અને ધાતુ તત્વમાં ઉત્તમ વાહક, અતિશય બેસ્ટ, ઈ છે ચાંદી અને કોપર. એટલે જ આપણે સોલર વોટર હીટર જે ઉપર હોય એની પ્લેટો કોપરની બને. આપણા ઘરનું હીટર છે, માથે સ્ટીલનું આવરણ કાઢી નાખો તો અંદર કોપર હોય. કોપર છે ને જલ્દી ગરમ થાય. એટલે કોપર અને ચાંદી ઉત્તમ વાહક, તો લેડ અને ટીન આ 2 નબળા વાહક છે. સોરી, લેડ અને મર્ક્યુરી 2 નબળા વાહક છે. હાલો છેલ્લો મુદ્દો, ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. ધાતુ તત્વ છે એ એકબીજા સાથે છે બહુ મજબૂતાઈથી ઘન આકાર છે, મજબૂતાઈથી જોડાયેલું હોય, એટલે તમે એને તોડવા હાટું બહુ ગરમી આપવી પડે, બહુ વાતાવરણમાં ફેંકવા માટે વધારે ગરમી આપવી પડે. જો ગલન બિંદુ એટલે શું? કે ઘન પદાર્થ કેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં. પ્રવાહી વાયુમાં રૂપાંતર પામે તેને ઉત્કલન કહેવાય. જો વચ્ચેનું જોડાણ બહુ મજબૂત હોય તો તોડવા માટે તો વધારે ઉર્જાની જરૂર પડે. એટલે ધાતુ તત્વના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, કેમ કે આમાં બળ, આકર્ષણ બળ બહુ વધારે હોય. જ્યારે અધાતુની વાત કરો તો અધાતુમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બહુ નીચા હોય. ઓક્સિજનની -186 ઉત્કલન બિંદુ છે. બોડી પણ જ જાઓ ને આપણે સાદા પોઈન્ટ મળે, પણ એમાં એક ઊંચા ગલન બિંદુ વાળો પોઈન્ટ ધરાવે, એ છે હીરો. હાલો 2માં ઉદાહરણો લખી નાખવાના. સોરી, આમાં ગલન બિંદુ ઉત્કલન બધાયના ઊંચા છે, પણ 2ના નીચા છે. એક છે ગેલિયમ અને એક છે સીઝિયમ. આ 2 ધાતુ તત્વના ગલન બિંદુ લગભગ 50 ની આસપાસ છે. મતલબ તમારી હથેળી ફૂલ તમે ઘસો અને આમ ઘસી અને વચ્ચે આમ તમે ગેલિયમ સીઝિયમ રાખી દો, ટીપા પડો ઓળગી જાય. એટલા ગલન બિંદુ નીચા. ઓરડાના તાપમાન ઘન અવસ્થામાં, ઓરડાના તાપમાન કરતા થોડુંક વધારે તાપમાન મેળવે એટલે સીધું વાયુમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય. તો અહીં આપણે પહેલો ટોપિક પૂરો થઈ ગયો. તો જરાક એમાં MCQ તમે ટીક કરો. પહેલા પેજ ઉપર કોઈ MCQ છે નહીં. બીજા પેજ ઉપર તમને વચ્ચેના ભાગમાં પ્રવૃત્તિની નીચે એક જોવા મળશે કે સોનાને
ખેંચી 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય. એના પછી નીચે લગભગ 4થી 5મી પ્રવૃત્તિ છે એ બીજા પાછળના પેજ ઉપર. એમાં સૌથી નીચે 3 લીટીનો પેરેગ્રાફ છે. એમાં ઉષ્માના ઉત્તમ વાહક ટીક કરો. કોપર, ચાંદી. એ બીજી લીટીમાં અડધે પૂગો નાથી આપી ગયેલ છે કે ભાઈ ઉષ્માના મંદવાહક કોણ છે, તો કે લેડ છે અને મર્ક્યુરી ઉષ્માના મંદવાહક છે. સામેની સાઈડ વયા જાઓ, એક ફૂલ ફોર્મ આપ્યું પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. લગભગ આપણે જોયું હોય ભાઈ કે મોસ્ટ ઓફ હેન્ડલ હોય, તમે ઘર રસોડાની સામગ્રી જોઈ હોય તો જ્યાં વસ્તુ ગરમ થતી હોય ને હેન્ડલ નોન સ્ટિક હોય કે ના પ્લાસ્ટિકના હોય, પ્લાસ્ટિક ઉષ્માના અવાહક છે, અવાહક અથવા તો મંદવાહક છે. એટલે જે તવી ગરમ થાય, હવે એનું લાખો લોખંડનું હેન્ડલ બેની તો જિંદગીભર ન જાય, આપણા હાથ હોય ને, કેમ કે તવી ગરમ થાય તો ઉષ્મા પાસ થાય. એટલે એની માથે પ્લાસ્ટિકનું પણ સડાવેલું હોય ઈપીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ. એમાં નીચે આવશો તો તમને અધાતુમાં પેલો પેરેગ્રાફ, એમાં છેલ્લી લીટી જોવા મળશે કે ભાઈ અધાતુ તત્વમાં બ્રોમિન નામનો તત્વ પ્રવાહી અવસ્થામાં મળી આવે છે. પછી નીચે તો સામાન્ય છે, પારો છે, પ્રવાહીમાં લખેલ છે. પેજ ફેરવી એટલે પેલી લીટીમાં ટીક કરો કે ભાઈ ગેલિયમ અને સીઝિયમના ગલન બિંદુ ખૂબ જ નીચા હોય છે, આપણા તાપમાન કરતાં બહુ નીચા હોય છે. ટીક કરી લો એક. પછી નીચેના પેરેગ્રાફમાં આવો, કોણ સડકાટ ધરાવે, તો એમાં લખેલું છે ભાઈ કે આયોડિન નામનો તત્વ અધાતુ હોવા છતાં એ સડકાટ ધરાવે છે. ત્રીજા પોઈન્ટમાં આવો, કાર્બન વિશેની 3 લીટી છે. એમાં જો બધી માહિતી આપી ગઈ છે કે કાર્બનના 3 સ્વરૂપો છે. એક ગ્રેફાઇટ, તે વિદ્યુતને પાસ કરી શકે, ગ્રેફાઇટ. એક હીરો, તો અતિશય મજબૂત છે, મતલબ એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા છે, ઘનતા ઊંચી છે. ઘનતાવાળો ટોપિક આપણે નથી લીધો. અને સાથે તે બરડ, બધા અધાતુ તત્વો બરડ છે પણ પોતે સખત છે. તો 3 ગુણધર્મ અધાતુ તત્વોથી વિરુદ્ધ ખાલી એક હીરામાં છે. તે સખત છે, તેના ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા છે, તેની ઘનતા વધુ છે. બાકી ઘનતા અધાતુની વધારે, ઘનતા એટલે આંતરિક મજબૂતાઈ એવું કહી શકાય. બાકી દળના છેદમાં કદ, એટલે આપણે આંતરિક મજબૂતાઈ લેવાની ઘનતા, કે અંદરથી હીરો બહુ જ મજબૂત છે. હાલો, આ પૂરું થયું. પછી એના નીચેના પેરેગ્રાફમાં ટીક કરો ભાઈ કે 3 ધાતુ એવી છે જેને સરી વડે સરળતાથી કાપી શકાય: સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. હાલો, આ પૂરું થયું. પછી નીચે એક પ્રવૃત્તિ આવે, પ્રવૃત્તિ પૂરી થાય એની નીચે 3 લીટી છે. એ 3 લીટીમાં જરાક ટીક કરી લો કે ભાઈ ધાતુના ઓક્સાઇડ છે એનો સ્વભાવ બેઝિક છે, અધાતુના ઓક્સાઇડ છે જેનો સ્વભાવ એસિડિક છે. આવું લખેલું હોય. ધાતુના ઓક્સાઇડ એસિડિક ગુણધર્મ ધરાવે, ધાતુના ઓક્સાઇડ બેઝિક ગુણધર્મ ધરાવે, અધાતુના ઓક્સાઇડ એસિડિક. આગળ પાછળ હોય જોઈ લેજો, ધ્યાન રાખજો. બીજો પાર્ટમાં આપણે ભણ્યા અધાતુ સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન, એસિડ બનાવે તો ધાતુ બેઝ બનાવે. ટોપિક પૂરો થયો. હવે નીચે બ્લુ લીટીના પ્રશ્ન આવ્યા. માન લો નીચેનામાંથી તમારે ધાતુ માહિતી આપવાની છે કે ઓરડાના તાપમાને કઈ ધાતુ તત્વ પ્રવાહીમાં મળી આવે, તો કે પારો. અધાતુ કીધો તો બ્રોમિન. કઈ ધાતુ એવી છે કે જેને સરી વડે કાપી શકાય, તો તમને મજા આવી આમાંથી 3માંથી ગમે લખી નાખવાની. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમ. કે એના ગલન, જે કઈ ધાતુ ઉષ્માનો ઉત્તમ વાહક છે, તો ચાંદી અને કોપર. અને કોણ ઉષ્માના મંદ વાહક છે, તો મંદ વાહકમાં મર્ક્યુરી અને લેડ. હાલો, એટલું હતું. નીચે આપ્યું તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ સમજાવો. તો તણાવપણું એટલે શું? જ્યારે કોઈ ધાતુ તત્વને ટીપી અને કોઈ પણ તત્વને ટીપી અને આકાર આપી શકાય તેને ટીપાવપણાનો ગુણધર્મ કહેવામાં આવે. બીજી વ્યાખ્યા, જ્યારે કોઈ તત્વને ખેંચી અને એના તાર બનાવી શકાય તો આ તત્વના ગુણધર્મને તણાવપણાનો ગુણધર્મ કહેવામાં આવે. એટલું છે. અહીંયા સુધી રાખીએ. રાસાયણિક ગુણધર્મમાં આપણે કંઈક અલગ રીતે ભણ્યું. બધા જ રાસાયણિક ગુણધર્મ સાઈડમાં સમજાવી દઈએ. પછી બધા જ રાસાયણિક ગુણધર્મોમાંથી કેટલું કાઢવા જેવું છે, બધા જ ટોપિક, વ્યાખ્યા, MCQ, બધી જ વસ્તુ એકસાથે આપણે બોર્ડમાં લખી લેવું છે. રાસાયણિક ગુણધર્મ આખે આખો તારવી લે. પહેલા આખે આખો સમજી લઈએ. શું છે આ છે તે છે આગલા લેક્ચરમાં. હાલો, અસ્તુ, જય ભગવાન. કાલે મેળા તૈયારી કરતા રહો છોકરા. હમણાં આવે છે 6 માસિક પરીક્ષા. 6 માસિક પરીક્ષા આપણા માટે પ્રેક્ટિસ વર્ક છે અને ઇન્ટરનલ માર્ક લેવા માટેની વસ્તુ છે. તો બને તો ત્યાં સુધી પ્રદર્શન એવું કરો. દુનિયામાં કોઈ પણ કાર્ય કરતા હોય, ભગવાનને યાદ કરીને કાર્ય એ રીતે કરવાનું કે આમ કાર્ય કર્યા પછી એમ અંદર ન થવું જોઈએ કે મારાથી કંઈક ખામી રહી ગઈ. પૂરેપૂરું 100% એમાં આપી દો, તમારાથી જેટલું થાય. એના માટે થોડોક સમય આપણે મનોરંજનવાળી વસ્તુઓ છોડવી પડે તો છોડવી દેવાની. થોડોક સમય પૂરતી હોય છે. અથવા તો આખો દિવસ વાંચો છો, 2 કલાક તમે નોરતા હાલે છે, મનોરંજન માટે જઈ શકો, કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા. પણ થોડીક તૈયારીને સમય વધારે આપજો, આનું રિવિઝન પરફેક્ટ થતું રહે. હાલો, સ્ક્રીનશોટ લઈ લો. પરફેક્ટ પૂછા છે કે ધાતુ તત્વના ગુણધર્મ લખો 3 માર્કમાં, તો તમારે આમાંથી કોઈ પણ 8 લખવા પડે. મેં આમાં ટોટલ 4, 8 અને 9 લખ્યા છે, જેમાં એક એક્સ્ટ્રા પોઈન્ટ લખો હોય તો લખી શકે આ પોઈન્ટ પણ. હા, એટલે 9 પોઈન્ટ લખ્યા છે. એમાં અધાતુના 9 મુદ્દાઓ છે. તમારે તફાવતમાં પૂછાય 4 માર્કમાં તો 5-5 મુદ્દા લખવા પડે. અને મોસ્ટ ઓફ એકલો જ પૂછાય, ધાતુના ગુણધર્મ, અધાતુના ગુણધર્મ. તો તમારે આ ગુણધર્મો છે એ જે રીતે પૂછાય એ રીતે તમારે લખવા પડે. મિનિમમ 2 માર્ક તો 4 મુદ્દા તો મિનિમમ હોવા જોઈએ. 3 માર્ક તો મુદ્દા 6 હોવા જોઈએ, પણ એક મુદ્દો વધારાનો રાખો 7 માર્ક.
અને 4 માર્કમાં પૂછાય એનો અર્થ પૂરેપૂરું. રાઈટ? મોટા પ્રશ્નો હોય માનવ હૃદયની વાત અલગ છે, બાકી આવા નાના પ્રશ્નોમાં પૂરેપૂરું લખવું પડે. હાલો, અસ્તુ, જય ભગવાન, કાલે મેળા.